વેલકમ ટુ ટીએમ એજ્યુકેશન. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસ વિશે જાણવાના છે. ગુજરાતી ભાષાની શરૂઆત કઈ રીતે થઈ તેના વિશેની ચર્ચા કરવાના છે આજે આપણે. તો ચાલો. ગુજરાતી સાહિત્ય એટલે શું? ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય. આમાં શું કહેવા માંગે છે કે ગુજરાતમાં જે ગુજરાતી લોકો વસે છે, જેમની મૂળ ભાષા ગુજરાતી છે, તેમની ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય એટલે કે લિટરેચર, તેમની ભાષામાં લખવામાં આવેલું સાહિત્ય. ગુજરાતી ભાષાનો ઇતિહાસ આશરે ઈસવીસન 1000ની સાલ સુધી આંકી શકાય છે. ગુજરાતી ભાષાનો જે ઇતિહાસ છે તે અનુમાન કરેલું છે કે ઈસવીસન 1000ની સાલ સુધીનો છે. તો ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી છે. હવે ગુજરાતી ભાષા જે છે તેનો વિકાસ અપભ્રંશમાંથી થયેલો છે. બરાબર છે. અપભ્રંશ એટલે મૂળ રૂપથી ગુજરાતી નહીં, પણ તેનામાં ઘણી બધી ભાષાઓ આવી શકે છે. તેની ખાસિયત એ છે કે તે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈ પણ શાસકનો આશ્રય નહોતો. તેમ છતાં તેનો વિકાસ થયો. ગુજરાતી ભાષાને તેના સાહિત્યકારો સિવાય બીજો કોઈ પણ આશ્રય નહોતો કે તેની પાસે કોઈ પણ પ્રકારની સહાયતા ન હતી. તેમ છતાં તેણે વિકાસ કર્યો. ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે હિન્દુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ જે ચાલુક્ય વંશના તેમજ વાઘેલા વંશના રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે 11મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. આમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે વાણિજ્ય અને વ્યાપારનો જે વિકાસ થયો તેમાં પણ ગુજરાતી ભાષાનો ઘણો મોટો ફાળો છે. તેમજ હિન્દુ અને જૈન ધર્મના જે તીર્થકારો છે, તેમજ તેના જે કવિઓ અને લેખકો છે, જે સાહિત્યકારો છે, એમણે આ ભાષાને ઘણી બધી સવારી છે, તેમજ એનું મહત્વ વધાર્યું છે. અને સૌથી વધારે મહત્વ જો વધાર્યું હોય તો મહારાજ સિદ્ધરાજ જયસિંહ, જેઓ ચાલુક્ય વંશના રાજા હતા, તેમજ વાઘેલા વંશના રાજાઓએ પણ આમાં ઘણો બધો ફાળો આપ્યો છે. એટલે જ સમાજની રચના થવાને કારણે 11મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક્રમે તે સાહિત્ય મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃતિ પામ્યું તથા લોકપ્રિય બન્યું. કાળક્રમે ગુજરાતી સાહિત્યમાં સર્જનો અને સાહિત્ય પ્રકારોને લગતા સામાન્ય નિયમો ઘડાતા ગયા અને સર્જન થતું ગયું. શું કહેવા માંગે છે આમાં કે 11મી સદીમાં તો સાહિત્યનું સર્જન થયું, તેમજ સિદ્ધરાજ જયસિંહ જેવા સાહિત્યકારો અને સાહિત્ય તજજ્ઞ હતા, તેમણે ઘણા બધા વ્યાકરણોની રચના કરી છે. તેમણે વ્યાકરણની રચના કરી છે. તેમણે વ્યાકરણને લગતું પુસ્તક પણ રચ્યું છે. તો આવા જે સાહિત્ય રસિકો હોય તેમના માટે તો ભાષા એ ઘણી મોટી પૂંજી કહેવાય. બરાબર છે. તો તેમના સમયમાં તો એમણે ભાષાને સાચવી તેમજ તેને પ્રજામાં એ ભાષાને પ્રોત કરી, ભાષાને સમાજમાં લાવ્યા અને તેને પ્રસિદ્ધ બનાવ્યું અને લોકપ્રિય બનાવ્યું. અને એ જે ભાષા છે તે પ્રજાએ પણ સ્વીકારી અને તેને લોકપ્રિય બનાવી. ધીમે ધીમે સાહિત્યમાં સર્જનો વધતા ગયા, તેમજ સાહિત્ય પ્રકારોને લગતા સામાન્ય નિયમો એટલે કે તેના વ્યાકરણો પણ ઘડાતા ગયા અને ખૂબ સર્જન થયું. હવે આજની તારીખની વાત કરીએ તો આજની તારીખમાં આ ભાષાને સાચવવાનું કામ કોણ કરી રહ્યું છે? તો આજની તારીખમાં સ્થાપિત સાહિત્યનો
ગુજરાતી વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રચાર અને પ્રસાર થાય છે. આ જેટલી સભાઓ છે, આ જેટલી સંસ્થાઓ છે, એમણે આ ભાષાને સાચવવાનું તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનું બીડું ઉપાડ્યું છે અને તેઓ તેમાં મોખર છે. હવે આપણે આગળ વાત કરીએ ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્યમાં કેટલા પ્રકારો છે તેમજ તેના સમયગાળાની વાત કરીશું. આપ જોઈ શકશો સ્ક્રીન પર કે મુખ્યના 3 પ્રકાર છે, જેમાં પ્રાચીન સાહિત્ય છે, જેમાં મધ્યકાલીન સાહિત્ય છે, તેમજ અર્વાચીન સાહિત્ય છે. હવે આપણે પ્રાચીન સાહિત્યની વાત કરીએ તો તેનો સમયગાળો છે ઈસવીસન 1000 થી ઈસવીસન 1450 સુધીનો. હવે આ જે યુગ છે, આ જે સમયગાળો છે, તેને પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ નરસિંહ યુગ કેમ કહેવામાં આવે છે? કારણ કે નરસિંહ મહેતાના જન્મ પહેલાનો યુગ છે. બરાબર છે. તો પ્રાગ નરસિંહ યુગ એને એટલા માટે કહેવામાં આવે છે. સાથોસાથ એને રાજયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં ઘણા બધા રાસની રચના થઈ છે. હવે આગળ વાત કરીએ મધ્યકાલીન સાહિત્યની, તો તેનો સમયગાળો છે ઈસવીસન 1450. હવે તેનો સમયગાળો છે ઈસવીસન 1450. તો ઈસવીસન 1450 થી લઈને ઈસવીસન 1850 સુધીનું મધ્યકાલીન સાહિત્યનો સમયગાળો છે. હવે આ જે સમયગાળો છે તેને નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સાથોસાથ આ સમયગાળામાં જો મુખ્ય ભક્ત કવિઓ હોય કે કવિત્રીઓ હોય તો તેમાં આપણે જણાવી શકીએ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, સાથોસાથ અખો પણ આવે, ઘણા બધા આવે. તો આ જે યુગ છે તેને મધ્યકાલીન સાહિત્યનો જે યુગ છે તેને આપણે ભક્તિયુગ તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે આ સમયગાળામાં ઘણા બધા પદોની રચના થઈ છે અને ભક્તિ પદોની રચના થઈ છે. એટલે આ યુગને આપણે ભજન યુગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે ભક્તિયુગના 2 પ્રકાર પડેલા છે, જેમાં પ્રથમ છે સગુણ ભક્તિયુગ, બીજું છે નિર્ગુણ ભક્તિયુગ. હવે સગુણ અને નિર્ગુણ એ શબ્દો પરથી આપ જાણી શકશો, આપ સમજદાર છો. આપણે એની ચર્ચા આગળ કરીશું. હવે આપણે વાત કરીએ અર્વાચીન સાહિત્યની. તો અર્વાચીન સાહિત્યનો જે સમયગાળો છે તે ઈસવીસન 1850 થી હાલ સુધીનો છે, એટલે કે અત્યાર સુધી જે ચાલી રહ્યો છે તે. હવે તેમાં કયા કયા યુગ આવી ગયા કે સુધારક યુગ અથવા નર્મદ યુગ, જેનો સમયગાળો છે ઈસવીસન 1850 થી 1885 સુધી. એના પછીનો જે યુગ આવે છે તે છે પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ. તેનો જે સમયગાળો છે તે ઈસવીસન 1885 થી 1915 સુધીનો છે. હવે એના પછીનો યુગ આવે છે ગાંધી યુગ. તેનો સમયગાળો છે ઈસવીસન 1915 થી 1945 સુધી. હવે એને આગળનો યુગ આવે છે અનુગાંધી યુગ. તેનો સમયગાળો છે ઈસવીસન 1940 થી 1955 સુધી. એના પછી આવે છે આધુનિક યુગ, જેનો સમયગાળો છે 1955 થી 1985 સુધી. હવે એના આગળનો યુગ છે અનુઆધુનિક યુગ, જેનો સમયગાળો છે ઈસવીસન 1985 થી હાલ સુધીનો. હવે આપણે તેના ઇતિહાસની ચર્ચા કરીએ તો કોઈ પણ જે સાહિત્ય હોય એના પ્રચાર અને પ્રસાર માટે 3 વસ્તુઓ મહત્વની છે, જેમાં પ્રથમ આવે છે શાસકોની નીતિ,
રહેણી કરણીની શૈલી અને ત્રીજું છે સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ. હવે પહેલું એની વાત કરીએ તો શાસકોની નીતિ છે. હવે આપણે કોઈ ભાષાની રચના કરી તો એ ભાષાની રચના કર્યા પછી આપણે એનો પ્રચાર અને પ્રસાર કરવો હોય તો આપણે જે સમયે આપણે રચના કરી છે એ સમયે શાસનના લોકો જે છે તે આ ભાષાને સમજી શકશે કે આ ભાષામાં તેઓ રસ ધરાવે છે, એમની નીતિ પર આધાર રાખે છે. તેમજ લોકોની રહેણી કરણીની શૈલીમાં એટલે કે તેમના રોજબરોજના જીવનમાં આ ભાષા તેમને ઉપયોગી લાગશે અથવા તો એમના જીવનમાં આ ભાષા કઈ રીતે પરોવાશે કે તેમના જીવનને સરળ બનાવી શકશે. અથવા ત્રીજો છે સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ. હવે સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ એટલે કે આપણે આ ભાષાને સમાજમાં આપી, હવે સમાજ તેને કઈ રીતે લે છે તે મહત્વનું છે. એટલે આ 3 મહત્વના મુદ્દા છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બોલાતી ભાષા અને તેના પરથી રચાતા સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવતું હોય છે. ગુજરાતી ભાષા જે છે, બોલતી જે ભાષા છે તેના પરથી સાહિત્યમાં જ્યારે લખાયું તેમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. બોલાતા તો બોલાઈ ગઈ ભાષા, આપણે બોલી કાઢીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ કે હું હમણાં જે બોલું છું અને જ્યારે હું લખીશ, મેં જે બોલ્યું છે હું જે લખીશ તેમાં અને લખવામાં થોડોક ફેર તો રહેવાનો જ છે. એટલે તેમાં પરિવર્તન તો આવવાનું જ છે. હવે ગુજરાત અને સમગ્ર ઉત્તર ભારતમાં આશરે 1000 વર્ષ પહેલા અપભ્રંશ ભાષાની વિવિધ બોલીઓ પ્રચલિત હતી. હવે આપણે આગળ જ વાત કરી ગયા કે અપભ્રંશ ભાષા જે છે તેનો સમયગાળો આપણે આશરે 1000 વર્ષ પહેલાનો લગાવેલો છે. હવે તેમાંથી ઘણી બધી બોલીઓ પ્રચલિત હતી, તેમાંથી ઘણી બધી ભાષાઓની પણ રચના થઈ છે. તે મૂળ પ્રાકૃત ભાષાનું સામાન્ય લોકો દ્વારા બોલવામાં વપરાતું રૂપ હતું. આપણે જાણીએ છીએ કે અપભ્રંશ ભાષા જે છે તે ઘણા બધા લોકો એને તે સમયે બોલતા હતા. લોકબોલી અને સ્થાપિત સાહિત્યની ભાષામાં થતા ફેરફારમાં સમયગાળાનું અંતર હોય છે. આપણે આગળ વાત કરી ગયા કે જે લોકબોલી છે, જે લોકો દ્વારા બોલાયેલું એક વિસ્તારમાં બોલાઈ ગયેલી જે ભાષા છે અથવા જે બોલી છે તેનું જ્યારે ભાષામાં રૂપાંતરણ થાય તો તેના સમયમાં ફેરફાર થાય. બરાબર છે. હવે તેને ધ્યાનમાં લેતા આશરે ઈસવીસન 700ની આસપાસ લોકબોલી અપભ્રંશથી પ્રાથમિક ભાષા ગુજરાતી તરફ આવી હતી. બરાબર છે. હવે આમાં શું વાત કરવામાં આવી છે કે સામાન્ય લોકોની જે ભાષા હતી તે અપભ્રંશ હતી. બરાબર છે. હવે લોકબોલી અપભ્રંશ જે ભાષા હતી તેને સાહિત્યની ભાષા બનતા વર્ષો લાગી ગયા છે. બરાબર છે. એટલે તેમાં સમયગાળાનું અંતર રહેવાનું છે. તેમજ તેને 700ની આસપાસ આપણે જોઈશું કે એનો સમયગાળો છે જ્યારે એણે રૂપાંતરણ કર્યું, અપભ્રંશમાંથી સાહિત્યની ભાષામાં રૂપાંતરણ થવાનો સમય જે ગાળો છે તે આશરે 700ની આસપાસનો છે, જ્યારે અપભ્રંશ ભાષામાંથી આપણને પ્રાથમિક ગુજરાતી મળી. બરાબર છે. હવે જ્યારે સાહિત્યને ત્યાં સુધી પહોંચતા આશરે 200 વર્ષ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે જાણી શકીએ છીએ કે જે અપભ્રંશ જે લોકબોલી હતી તેમાંથી પ્રાથમિક ગુજરાતી તરફ જતા ભાષાને આશરે 200 વર્ષ જેટલો સમય લાગ્યો છે. બરાબર છે. એને પોતાનું સ્વરૂપ બદલતા 200 વર્ષ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે તેની 2 શ્રેણીઓની વાત કરીએ.
લેખન પર નહીં જતા શું લખેલું છે તે આપણે સમજવાની કોશિશ કરીશું કે ગુજરાતી સાહિત્ય જે છે તેને બે પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય હોય કે હિન્દી સાહિત્ય હોય કે અંગ્રેજી સાહિત્ય હોય. આપણે હમણાં ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો તેમાં બે શ્રેણીમાં એને વહેંચવામાં આવેલું છે. એક તો ગદ્ય સાહિત્ય અને બીજું છે પદ્ય સાહિત્ય. બરાબર છે. હવે ગદ્ય સાહિત્ય એટલે શું? કે જેમાં લખાણ હોય. બરાબર છે. અને પદ્ય સાહિત્ય એટલે જેમાં કવિતા જે ગાઈ શકાય. બરાબર છે. હવે આમાં શું વાત કરવામાં આવેલી છે કે પદ્ય સાહિત્યનો જે ઇતિહાસ છે તે છઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. કારણ કે એ ઘણો જૂનો અને સૌથી વધારે ચાલેલો સમયગાળો છે. પદ્ય સાહિત્ય ઘણું વિસ્તૃત છે ગદ્ય સાહિત્ય કરતાં, કારણ કે પદ્ય સાહિત્યમાં ઘણું બધું લખાયું છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચુકાદાઓનું પણ માધ્યમ હતું. એટલે પદ્ય દ્વારા ઘણી બધી માન્યતાઓ રદ થયેલી છે. સમાજ સુધારકના કાર્યક્રમો થયેલા છે, તેમજ લોકોના ફેસલાઓ એના પરથી આવેલા છે. એટલે આપણે પદ્ય ઘણી ઉચ્ચતમ વસ્તુ હતી તે વખતે. મધ્યકાલીન સાહિત્ય, જ્યારે મધ્યકાલીન યુગ હતો તેમાં પદ્યની ઘણી મહત્વનો ફાળો છે એમાં. તો તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચાયેલ છે. હમણાં જેમ આપણે વાત કરી ગયા પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્ય. તેમજ ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સંસ્કૃતિ પરનો એનો જે ગુજરાતી સંસ્કૃતિનો જે પ્રભાવ જે છે, મહત્તમ પ્રભાવ જે છે તે મુઝફ્ફર વંશના સમયમાં માનવામાં આવે છે. હવે આપણે મુઝફ્ફર વંશ શું છે તેનો એક અલગ ટોપિક આપણે વિડીયો બનાવીશું, એને આપણે આગળ સારી રીતે ચર્ચા કરીશું. હવે આપણે એટલું જાણી લેવાનું કે ગુજરાતી સંસ્કૃતિ પર મહત્તમ પ્રભાવ જે છે તે મુઝફ્ફર વંશમાં થયેલો હતો. હવે પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને આપણે પ્રાગ નરસિંહયુગ અને નરસિંહયુગ એમ સમયકાળમાં વહેંચવામાં આવ્યું છે, જે આપણે આગળ જોઈ ગયા. નિષ્ણાંતો આ સમયગાળાને રસયુગ, સગુણ ભક્તિયુગ અને નિર્ગુણ ભક્તિયુગમાં વહેંચે છે. બરાબર છે. તો આધુનિક સાહિત્યને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, અનુઆધુનિક યુગમાં વહેંચવામાં આવે છે. આ યુગો સમયકાળ અનુસાર વહેંચવામાં આવ્યા છે, પરંતુ યુગની શરૂઆત અને અંત જે તે વર્ષથી થાય છે એવું ન ધારી શકાય. એ તો ચોક્કસ જ છે, કારણ કે આપણે આગળ જ વાત કરી ગયા કે ગુજરાતી ભાષાની જે શરૂઆત છે તે ક્યારે થઈ તે કોઈને ખબર જ નથી. પુરાવાઓ છે પણ તે પૂરતા નથી. એનું જે ચોક્કસ સમયગાળો છે તે કોઈ જાણતું નથી. એટલે આપણે અનુમાન લગાવીને ઈસવીસન 1000ની સાલ નક્કી કરેલી છે. બરાબર છે. 1000ની સાલ આપણે માનીએ છીએ પણ તે ચોક્કસ નથી. પણ આપણે લખાણ પૂરતું તો આપણે લખી શકીએ. અને દરેક યુગના આગમન અને અંત અને પુરોગામી યુગ સાથે કેટલો સમયકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવે છે એ તો છે જ. હવે દરેક યુગનું જે આગમન છે અને અંત છે તે એકબીજા સાથે સામે ધરાવવાનું જ છે. કારણ કે એક યુગનો અંત થાય તો યુગના જે અવશેષો રહે છે તેને લઈને જ બીજા યુગની શરૂઆત થતી હોય છે. તે અંશોથી જ, તે અંશોનો સહારો લઈને જ, અને તેમાં નવો યુગ જે આવવાનો છે તે પોતાનો ઉમેરો કરીને તેને નવું સાહિત્ય બનાવે છે. બરાબર છે. તેમાં નવા સાહિત્યોની રચના થાય છે. એટલે એકબીજા સાથે સંકળાયેલું જ છે. હવે આપણે પ્રાચીન સાહિત્યની વાત કરીએ તો તેમાં આવે છે પ્રાગ નરસિંહ યુગ. હવે પ્રાગ નરસિંહ યુગની વાત કરીએ તો તેનો સમયકાળ આપણે જાણીએ છીએ ઈસવીસન 1000થી 1450 સુધીનો. આ છે નરસિંહ મહેતા પહેલાનો યુગ. બરાબર છે. તો તેની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ આવે છે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં મુનિઓ દ્વારા અપાતી સૂચના. જૈન સાધુ અને વિદ્વાન હેમચંદ્રાચાર્ય સૂરી એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના શરૂઆતના નિષ્ણાંતોમાંના એક હતા. હવે આ જે તમે ટેક્સ્ટ જોઈ રહ્યા છો, બરાબર છે, જે લખાણ છે તેને તમારે સમજવાનું છે. બરાબર છે. તો
આપણે તેને સમજવાની કોશિશ કરીશું, બરાબર છે. તમારે એના નોટ્સ બનાવવો હોય તો બનાવી લેજો, બરાબર છે. અને તમને આનું જે PDF છે તે જોઈતું હોય તો તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, બરાબર છે. તો સિદ્ધહેમ શબ્દાનું શાસનમાં મુનિઓ દ્વારા અપાતી સૂચનાઓ જૈન સાધુ અને વિદ્વાન હેમચંદ્રાચાર્ય સૂરી એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના શરૂઆતના નિષ્ણાંતોમાંના એક હતા. હવે આપણે વાત કરીએ કે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણની શરૂઆત કોણે કરી હતી, તો આપણે હેમચંદ્રાચાર્ય સૂરીની વાત કરી શકીએ છીએ કે જેઓ એમાં નિષ્ણાંત હતા. હવે તેની વાત કોણે કરી હતી કે સિદ્ધહેમ શબ્દાનું શાસન જે એક પુસ્તક હતું તેમાં મુનિઓ દ્વારા સૂચનાઓ અપાઈ હતી, જૈન સાધુઓ દ્વારા સૂચના અપાઈ હતી કે એમના સમયમાં જે હેમચંદ્રાચાર્ય સૂરી છે એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના જે વ્યાકરણની જે રચના કરી છે એમના નિષ્ણાંત હતા એ, બરાબર છે. હવે અણહિલવાડના પાટણના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં તેમણે ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતો ગણાતા વ્યાકરણના નિયમોનું સર્જન કર્યું. આપણે આગળ વાત કરી ગયા કે રાજા સિદ્ધરાજ જયસિંહ જે છે તેઓ ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતો ની રચના કરી છે, તેમજ એમણે વ્યાકરણની પણ રચના કરી છે, જેઓ ચાલુક્ય વંશના પાટણના હતા. હવે આ નિયમો એ સંસ્કૃત અને અર્ધમાગધીના વિકૃત સ્વરૂપમાંથી ગુજરાતી ભાષાના અપભ્રંશ વ્યાકરણનો પાયો રચ્યો છે. હવે સિદ્ધરાજ જયસિંહ જેઓ રાજા હતા તેમણે જે વ્યાકરણ અને ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતોની જે રચના કરી છે એ નિયમો સંસ્કૃત અને અર્ધમાગધીના જે વિકૃત સ્વરૂપ છે એનામાં પણ એમણે અપભ્રંશ વ્યાકરણનો પાયો નાખ્યો છે, બરાબર છે. સંસ્કૃતના જે નિયમો છે અને અર્ધમાગધીના જે વિકૃત સ્વરૂપો છે એને પણ એમણે ગુજરાતી ભાષાના અપભ્રંશ વ્યાકરણનો પાયો રચ્યો છે, બરાબર છે. એમણે આની પણ રચના કરી છે. તેમણે પદ માટે હવે એમણે કઈ કઈ રચનાઓ કરી છે તેનો આપણે ખ્યાલ રાખીએ, કારણ કે આ સૌથી મહત્વનું છે. ઉપરનું મહત્વનું છે પણ તે વધારે પૂછાતું નથી, પણ હવે નીચેનું જે છે તે પૂછાઈ શકે છે કે તેમણે પદ્ય માટે કાવ્યાનુશાસન નામનું પુસ્તક લખ્યું છે. પ્રાકૃત અને અપભ્રંશના વ્યાકરણ માટે સિદ્ધહેમ શબ્દાનુશાસનનું રચના કરી છે, બરાબર છે. સ્થાનિક ઉદ્ભવ ધરાવતા શબ્દો માટે દેશી નામમાલા નામના પુસ્તકો લખ્યા છે, બરાબર છે. હવે તે વખતના જે સ્થાનિક શબ્દો જે હતા તે તેમણે દેશી નામમાલા નામની પુસ્તકમાં લખ્યા છે. હવે ઇતિહાસકારો અને સંશોધકો જે માને છે એમાં એમનું કહેવું છે કે ગુજરાતી સાહિત્યની શરૂઆતનું સર્જન જે છે તે જૈન લેખકો દ્વારા જ કરવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે વાત કરી કે ઘણા બધા પ્રકારના જે સર્જનો થયા છે તે હિન્દુ ધર્મના જે સાહિત્યકારો છે એમણે પણ રચના કરી છે અને જૈન સાધુએ પણ રચના કરી છે. હવે ઇતિહાસકારો એમ માને છે કે ગુજરાતી સાહિત્યની જે શરૂઆતના સર્જનો છે તે ખાલી ફક્ત જૈન લેખકોએ જ કર્યા છે. હવે તેમાં જો જોઈએ તો રાસ અને ફાગુ વિલાસના સ્વરૂપમાં લાંબા પદ્ય લેખો એમણે લખ્યા છે, જેમાં તેમણે શૌર્ય, શૃંગાર અને કુદરતના વિષયોને કેન્દ્રમાં રાખ્યા હતા. હવે રાસ ફાગુની તો આપણે વાત કરીએ એક પ્રકાર જ છે, કાવ્યનો પ્રકાર જ છે, બરાબર છે. લાંબા પદ્ય લેખો છે, કાવ્ય લેખો છે, બરાબર છે. તો એમાં એમણે કોઈ ધર્મની વાત નથી કરી, એમાં એમણે જે શૌર્ય છે, શૂરવીરતા છે એની વાત કરેલી છે, શૃંગારની વાત કરેલી છે, બરાબર છે. કુદરતના જે વિષયો છે એને લગતી વાત કરી છે. શાલિભદ્ર સૂરીનું ભરતેશ્વર બાહુબલી રાસ, જેનો સમયગાળો છે 1885, આ પૂછાઈ શકે છે. વિજયસેનનું રેવંતગીરી રાસ, જેનો સમયગાળો છે 1235. અંબાદેવનું સમરારાસ, હવે એનો જે સમયગાળો છે તે ઈસવીસન 1315નો છે, બરાબર છે. અને વિનય પ્રભાનું ગૌતમ સ્વામી રાસ,
જેનો સમયગાળો છે ઈસવીસન 1356. હવે આ જે પ્રકારના જે સાહિત્યો છે એ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે, બરાબર છે. હવે આમ જૈન સાધુઓએ 200 વર્ષના સમયગાળામાં સેંકડો રાસ લખ્યા છે અને રાસાઓનું સર્જન કરેલું છે, બરાબર છે. રાસાઓમાં મુખ્ય વિષયો પ્રકૃતિ વર્ણન, શૃંગાર રસિક, ઋતુચિત્રો, જૈન આચાર્યો અને તીર્થકારો, ઐતિહાસિક પાત્રોના ચરિત્રો એમણે લખ્યા છે, બરાબર છે. હવે એમાં રાસાઓનો મોટો સંગ્રહ આજની તારીખમાં જૈન ભંડારોમાં જોવા મળશે, પાટણમાં, જેસલમેરમાં, અમદાવાદમાં અને ખંભાતમાં, જે હસ્તલિખિત સ્વરૂપમાં જેમ છે એમ જ રાખવામાં આવેલા છે, બરાબર છે. તમે જેસલમેરમાં જઈ શકો છો, પાટણ જઈ શકો છો, અમદાવાદમાં પણ છે, ખંભાતમાં પણ છે, બરાબર છે. એમના હાથો દ્વારા લખેલા તે સમયના ઐતિહાસિક પદ્ય લેખો છે, બરાબર છે. ફાગુ એ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વસંતના સમયનું ચિત્રણ કરતું પદ્ય સાહિત્ય છે. ફાગુ એટલે શું? કે તેમાં ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વસંત સમયનું ચિત્રણ કર્યું હોય, બરાબર છે. તેમાં ફાગણ માસની ચર્ચા કરેલી હોય, બરાબર છે. તેમાં કુદરતી વિષયને લગતું ચિત્રણ છે આમાં. તે જૈન સાધુઓની રચનાઓનો જે ભાગ છે, પરંતુ તેમાં ધર્મને કેન્દ્રમાં નથી રાખ્યો. હવે જૈન સાધુઓએ જે રચનાઓ કરી છે એમાં એમણે કોઈ દિવસ ધર્મને વચ્ચે નથી લાવ્યા. રાજશેખરનું નેમિનાથ ફાગુ, જેનો સમયગાળો છે ઈસવીસન 1344, અને અજ્ઞાત જે સર્જક છે તેનું છે વસંત વિલાસ, ઈસવીસન 1350. આ પ્રકારનું જે આ ઉદાહરણો છે તે સૌથી શ્રેષ્ઠ છે ફાગુને લગતા. ફાગુનું જે પ્રકાર છે તેમાં આપણે આ બેને લઈ શકીએ છીએ. વસંત વિલાસ 84 કડી ધરાવે છે અને આ જ પ્રકારની શૈલી ધરાવતી ફાગુ નામની રચના છે, બરાબર છે. બંને સર્જનોને મળતી આવતી શૈલી હોવાને કારણે એક જ સર્જકનું કાર્ય હોવાની સંભાવના છે. હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે જૈન રચનાકારો છે એમણે જે ફાગુની જે રચના કરી છે, બરાબર છે, એવી જ રચના આ વસંત વિલાસની 84 કડીમાં છે. એટલે તેઓ એમ માને છે કે આ જે સર્જન કરેલું છે તે જૈન સાધુઓ દ્વારા સર્જન કરવામાં આવેલું છે, અજ્ઞાત દ્વારા સર્જન કરવામાં નથી આવ્યું. તો આપણે આગળ વધીએ. હવે આવે છે જૈનેતર કવિઓમાં, એટલે કે જૈન કવિઓમાં અસાહિત ઠાકર નામના જે સર્જક છે તેઓ ઘણા સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમની જે મુખ્ય રચના જે છે એ ભવાઈ છે. આપણે ભવાઈ નામથી પરિચિત છે, જેનું આજનું સ્વરૂપ જોઈએ તો એને આપણે નાટક કહી શકીએ અથવા ચલચિત્ર સિનેમા કહી શકીએ. હવે એમના સર્જનોની વાત કરીએ તો એમણે 360 વેશોનું સર્જન કર્યું છે. કેટલા? 360. તેને નાટ્યશાસ્ત્રને ગુજરાતી સાહિત્યમાં લાવવાનો શ્રેય અપાય છે. એમણે આ જે નાટ્યશાસ્ત્ર છે એમાં ગુજરાતી સાહિત્યને લાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રબંધન કાવ્યો, જેમાં શ્રીધરનું રમણલાલ છંદ, મેરુતુંગનું પ્રબંધ ચિંતામણી, પદ્મનાભનું કાન્હડે પ્રબંધ અને ભીમનું સદૈવ વત્સચરિત મુખ્ય છે. હવે આમાં જે વાત કરવામાં આવેલી છે કે પ્રબંધન જે કાવ્યો છે જેમાં વ્યાકરણ આવે, તો એમાં શ્રીધરનું રણમલ્લ છંદ જે છે એ ઈસવીસન 1398માં લખાયેલું છે. મેરુતુંગનું પ્રબંધ ચિંતામણી, પદ્મનાભનું કાન્હડે પ્રબંધ જે 1446માં છે રચાયેલું છે. ભીમનું સદૈવ વત્સચરિત ઈસવીસન 1410માં લખાયેલું છે, જે મુખ્ય છે. સંદેશ કરાશના સર્જક અબ્દુર રહેમાનને
ગુજરાતી સાહિત્યના પ્રથમ મુસ્લિમ સર્જક તરીકે ગણવામાં આવે છે. પ્રથમ મુસ્લિમ સર્જકની જો વાત કરવામાં આવે તો તેમાં આપણે અબ્દુલ રહેમાનનું નામ લખી શકીએ છીએ. બારમાસી પ્રકારના પદ્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ વિનયચંદ્રનું નેમિનાથ ચતુષ્પાદિકા છે, જેનો સમયગાળો છે ઈસવીસન 1140. નોટ કરી લેજો. બારમાસી પ્રકારના પદ્યોનું જો સૌથી વધુ પ્રાચીન ઉદાહરણ આપણે વિનયચંદ્રનું નેમિનાથ ચતુષ્પદિકા આપણે લખી શકીએ. બરાબર છે. આ યુગમાં ગદ્ય રચનાનું પણ સર્જન કરાયેલ છે. આપણે આગળ વાત કરી ગયેલા કે પ્રાચીન સાહિત્યમાં અને મધ્યકાલીન સાહિત્યમાં ફક્ત પદ્ય સાહિત્યની રચના નથી થઈ, ગદ્ય સાહિત્યની પણ રચના થઈ છે, પણ જૂજ થયેલી છે, એટલે તેની વધારે ચર્ચા કરવામાં આવતી નથી. પણ આપણે અહીંયા ગદ્ય સાહિત્યની પણ વાત કરીશું. હવે આ સર્જનોમાં જે મુખ્ય વિષય હતા તેમાં આવે છે વ્યાકરણ, ભાષા અને ધર્મ. હવે તેમાં જો સૌથી પ્રથમ આપણે લઈએ તો તરુણ પ્રભસુરીનું બાલવબોધ, જેનો સમયગાળો છે ઈસવીસન 1355, એ સૌથી પ્રાચીન ઉદાહરણ માનવામાં આવે છે ગદ્ય સાહિત્યમાં, જેમાં ધર્મોપદેશને કેન્દ્રમાં રાખવામાં આવેલું છે. બીજું છે માણિક્ય સુંદરનું ધાર્મિક શૃંગારને વિષયમાં રાખીને કરાયેલ ગદ્ય સર્જન પૃથ્વીચંદ્ર ચરિત પ્રાચીન ગુજરાતીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, અને તેની શૈલી બાણભટ્ટના કાદંબરીને મળતી આવે છે. બાણભટ્ટની જે કાદંબરી જે રચના છે જબરજસ્ત, વાંચવા લાયક છે. હવે આગળ વાત કરીએ તો તેના સિવાય સોમસુંદર, મુગ્ધાવબોધ, ઔક્તિક બોલવામાં થોડુંક પ્રોનાઉન્સિએશનમાં થોડી ગડબડ આવશે. મુગ્ધાવબોધ, ઔક્તિક, તો આમાં સાયલેન્ટ થઈ જશે. બરાબર છે. ઔક્તિક જે નોંધપાત્ર સર્જનો છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આજે આપણે અહીંયા સુધીનું જ રાખીએ. હવે આવતા વિડીયોમાં આપણે મધ્યકાલીન યુગની વાત કરીશું.